મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 5 જાન્યુઆરી 2026 જનરલ નોલેજના પ્રશ્નો અને જવાબ લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. જનરલ નોલેજનો પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? સાચો જવાબ છે એનો મહેસાણા. બીજો પ્રશ્ન છે, ગુજરાતનું કયું શહેર મહેલોનું શહેર તરીકે ઓળખાય છે? એનો પ્રશ્ન છે વડોદરા. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતનો કયો જિલ્લો સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે? સાચો જવાબ છે જામનગર. ચોથો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? સાચો જવાબ છે સાપુતારામાં. પાંચમો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તો સરદાર સરોવર યોજના છે. જે આપણે સરદાર સરોવર નર્મદા નિગમ જ્યાં કેનાલ આવે છે ને એ. છઠ્ઠો પ્રશ્ન છે, કવિ નર્મદને કઈ ઉપાધિ મળી હતી? સાચો જવાબ છે વીર. વીર નર્મદ કહેવાય છે. તમને કદાચ સાંભળ્યું હોય તો ક્યાં. સાતમો પ્રશ્ન છે, સત્યાગ્રહ આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ છે 1917. આઠમો પ્રશ્ન છે, ગુજરાતનું એકમાત્ર ગિરિસ્થળ કયું છે? ગિરિસ્થળ તો એ છે સાપુતારા. સાચો જવાબ છે. ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? સાચો જવાબ છે કચ્છ. અને એમાં આવેલ છે પાંદરો, ત્યાંથી પાંદરોમાંથી મળે છે. 10મો પ્રશ્ન છે, ગુજરાતનું કયું બંદર ફ્રી ટ્રેડ ઝોન તરીકે વિકસ્યું છે? સાચો જવાબ છે કંડલા. 11મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ છે દાહોદમાં. 12મો અને છેલ્લો પ્રશ્ન છે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે મહાત્મા ગાંધીએ. તો આ હતા 12 ગુજરાત જનરલ નોલેજ ઉપર પ્રશ્ન અને તેના જવાબો હતો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે આવા જ અવનવા પ્રશ્નો જનરલ નોલેજના પૂછાતા હોય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.